Good morning, students. How are you? Are you fine? Of course. I, Dhaval Shangani, once again welcome you all in Saraswati Group of Education. Student, આપણે અત્યારે ગ્રામરનો પોર્શન ચાલી રહ્યો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આર્ટિકલ, what is the meaning of article એના વિશે ચર્ચા કરી કે there are two types of articles, definite article and indefinite article. What is indefinite article? Means અચોક્કસ અનિશ્ચિત આર્ટિકલ જે સિંગ્યુલર ફોર્મમાં વપરાવવામાં આવે છે એવા એ અને એન વિશે વાત કરેલી હતી આપણે. ત્યારબાદ આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે પણ જાણ્યું હતું કે એક્ઝામ્પલ દ્વારા કયા કયા એક્ઝામ્પલ મેં ચિત્રમાં બતાવ્યા હતા. ધ ભગવદ્ ગીતા, ધ ગુજરાત સમાચાર, ઓકે. ત્યારબાદ ધ તાજમહેલ. તો એવા જે ખાસ નામ છે, વિશિષ્ટ નામ છે, એની આગળ આર્ટિકલ ધ મુકાય છે. એન ક્યારે આવે છે? તો કે એન છે એ જ્યારે વોલ્સ એટલે કે અંગ્રેજીમાં 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. ક્યાં ક્યાં 5 સ્વરો છે? ફરીવાર આપણે રિપીટ કરી જઈએ. એ, ઈ, આઈ, ઓ એન્ડ યુ. આ 5 વોલ્સ છે, બાકી બધા કોન્સોનન્ટ છે. આલ્ફાબેટ ટોટલ 26 છે, એટલે કે 21 કોન્સોનન્ટ છે અને 5 છે એ વોલ છે. તો એનો ઉચ્ચાર, પ્રોનાઉન્સિએશન જ્યારે આ વોલથી થતું હોય એવા શબ્દ, એવા લેટર, એવા વર્ડની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોયા હતા, એન અમ્બ્રેલા, એન ઇરેઝર, બરોબર. હવે તો ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે. ત્યારબાદ આપણે વાત કરી હતી આર્ટિકલ એ. ઇનડેફિનેટ આર્ટિકલમાં ફર્સ્ટ ટોપિક આપણો હતો આર્ટિકલ એ. એની આપણે ડેફિનેશન પણ જોઈ હતી કે એ ઇઝ યુઝ ટુ સિંગ્યુલર નાઉન ઓનલી એન્ડ કાઉન્ટેબલ નાઉન. સિંગ્યુલર એન્ડ કાઉન્ટેબલ એટલે કે એક વચન અને ગણી શકાય તેવા નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એના પણ આપણે એક્ઝામ્પલ જોયા હતા, અગન, અકાર, ઓકે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં અહીંયા સુધી જોયું હતું કે આર્ટિકલનો યુઝ કઈ રીતે આપણે કરી શકીએ. ગોટ ઇટ? કે આર્ટિકલ છે એ ઇંગ્લિશ ભાષામાં કેવી રીતે ઉપયોગી છે, કેટલા હેલ્પફુલ છે, એના વિશે પણ આપણે ચર્ચા કરેલી. તો ડેફિનેટ આર્ટિકલ જેને નિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે, ડેફિનેટ આર્ટિકલ જેને નિશ્ચિત આર્ટિકલ કહેવામાં આવે છે, એમાં આર્ટિકલ ધનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ઇનડેફિનેટ આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ છે જેમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, એ અને એનનો. તો આપણે એ વિશે જોયું કે આપણે એ છે એ ક્યારે યુઝ કરી શકીએ તો જ્યારે નામ સિંગ્યુલર હોય, પ્લસ કાઉન્ટેબલ હોય, એનું પ્રોનાઉન્સિએશન ક્યાં કોન્સોનન્ટથી થતું હોય. કોન્સોનન્ટ મીન્સ ક થી જ્ઞ. ગુજરાતીમાં જોઈએ તો ક્ર થી જ્ઞની અંદર જેનું ઉચ્ચારણ થતું હોય એવા વર્ડની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. જેમ ગુજરાતીમાં 12 સ્વરો છે, અ, આ, ઈ, ઉ, એ જે સ્વરથી પ્રોનાઉન્સિએશન થતું હોય એવા આર્ટિકલની, આવા વર્ડની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એ પણ જોયું હતું અ બુક. તો અક્ષર શું થાય છે? બ. તો બુકનો પ્રોનાઉન્સિએશન શું થયું? બ. તો એની આગળ એ આવે. બ મીન્સ બી. પછી કોઈ હું એમ કહું માર્કર. શું છે આ? માર્કર. તો શું થયું? મ. તો એમ થાય ને, એમ લેટર. તો એની આગળ આર્ટિકલ અ આવે, કારણ કે એનું ઉચ્ચારણ મ, બરોબર. ક થી જ્ઞની અંદર આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું બુક, તો કે બ છે એ ક થી જ્ઞની અંદર આવે. મોબાઈલ, માર્કર, એ પણ મ, ઓકે. ત્યારબાદ આપણે કઈ ચેર, તો ચ આવ્યું, તો એની આગળ પણ આર્ટિકલ એ લાગે. તો એવા જ રીતે જેવી રીતે ક થી જ્ઞની અંદર જે ઉચ્ચારણ થતું હોય, પ્રોનાઉન્સિએશન થતું હોય એવા વર્ડની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. અને જેનું ઉચ્ચારણ અ, આ, ઈ, ઉ એવી રીતે થતું હોય એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. ખાસ અને વિશિષ્ટ નામોની આગળ આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. આપણે આર્ટિકલ એ વિશે ચર્ચા કરી ચૂક્યા ત્યાં. આજે જે આપણે આર્ટિકલ્સ પાર્ટ 2માં
ચર્ચા કરવાની છે એ છે ઇનડેફિનેટ આર્ટિકલ એ નો થોડોક ભાગ જે આપણે બાકી રહી ગયો છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ ઇનડેફિનેટ આર્ટિકલ એ. શું છે તો કે યુઝ અ બિફોર વર્ડ્સ, લેટર્સ, numbers which sound like they begin with consonant even if the first letter is vowel. શું કીધું છે? યુઝ એ બિફોર વર્ડ્સ, લેટર્સ. શું છે? વર્ડ્સ, લેટર્સ. વર્ડ એટલે શબ્દો, લેટર એટલે એક એક અક્ષરની વાત થઈ છે. numbers which sound like they begin with consonant even if the first letter is vowel. કે એનો ફર્સ્ટ લેટર ભલે વોવલ હોય, વોવલ એટલે સ્વર હોય. જો આમાં યુ સ્વર છે, પછી એ સ્વર છે, ઓ પણ સ્વર છે, એ આઈ ઓ યુ આપણે સ્વર હતા, પણ એનું જે ઉચ્ચારણ છે, પ્રોનાઉન્સિએશન છે, એ કેવું થાય છે? કોન્સોનન્ટી થાય છે. જો યુનિવર્સિટી મેં તમને આ પણ સમજાવ્યું હતું કે અમ્બ્રેલા છે, અમ્બ્રેલા, તો એની આગળ આપણે આર્ટિકલ એન મૂકીએ છીએ. તો યુનિવર્સિટીની આગળ શું કામે આર્ટિકલ એ મૂકીએ છીએ? કારણ કે આનું ઉચ્ચારણ અ થાય છે, આનું યુ થાય છે. યુ છે ક થી જ્ઞ માં આવે એટલે આર્ટિકલ એ આવે. જ્યારે આ છે સ્વરમાં આવે અ આ ઈ યુ એટલે આર્ટિકલ એન આવે. સમજાણો ભેદ વિદ્યાર્થી મિત્રો? ફરીવાર રિપીટ કરું છું. અમ્બ્રેલા અને યુનિવર્સિટી બંને સ્પેલિંગ યુ થી જ શરૂ થાય છે અને યુ છે એ સ્વર છે, વોવલ છે. છતાં બંને વચ્ચે આર્ટિકલનો તફાવત છે. એકમાં આર્ટિકલ એન નો યુઝ થાય છે અને એકમાં આર્ટિકલ એ નો યુઝ થાય છે. વાય? એવું શા માટે? તો કે અમ્બ્રેલા છે એનું જે પ્રોનાઉન્સિએશન છે એ અ થી થાય છે, જે સ્વર કહેવાય છે ગુજરાતીમાં, એટલે એની આગળ આર્ટિકલ એન મૂકો. અને યુનિવર્સિટીનું જે પ્રોનાઉન્સિએશન છે એ ય થી થાય છે, જે ક થી જ્ઞ માં આવે છે, એટલે આપણે એક આર્ટિકલ એની આગળ એ મૂકવામાં આવ્યો છે. ઓકે, તમને આ ક્લિયર થઈ ગયું હશે? તો આપણે જોયું કે અ યુનિવર્સિટી, અ યુરો, અ વન. તો કે ભલે શબ્દ છે એ સ્વરથી શરૂ થતો હોય પણ એનું ઉચ્ચારણ છે એ વ્યંજનથી થતું હોય ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. આનું ગુજરાતી ઈ થાય છે. શું થાય છે? ફરીવાર આનું ગુજરાતી કહી દઉં છું કે યુઝ અ બિફોર વર્ડ્સ, લેટર્સ, નંબર્સ which sound like they begin with consonant even if the first letter is vowel. એટલે કે એવું કહેવા માંગે છે આ સબ સેન્ટેન્સ કે વર્ડ કે લેટર કે નંબર ની શરૂઆત વોવલથી થતી હોય, સ્વરથી થતું હોય, પણ એનું ઉચ્ચારણ કોન્સોનેન્ટ પ્રમાણે થતું હોય, વ્યંજન પ્રમાણે થતું હોય, તો એવા શબ્દોની, એવા નંબરોની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. આપણે ઉદાહરણ જોયા અ યુનિવર્સિટી, અ યુરો અને અ વન. તો આ બધાના ઉચ્ચારણ છે એ ક થી જ્ઞ માં આવે છે. કારણ કે યુનિવર્સિટી તો યુ, યુરો તો યુ અને વન નો વ. બરાબર? આપણે જોઈએ છે શું? સ્વર અ આ ઈ ઉ ઓ. તો એવા સ્વર પ્રમાણે ઉચ્ચારણ નથી એટલે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ સ્ટડી એટ એ યુનિવર્સિટી. સેકન્ડ, પ્લીઝ ગીવ મી 1 રૂપી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ બરોબર સમજાઈ ગયું હશે. ઓકે, હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ, જે બીજો ઇનડેફિનેટ આર્ટિકલ છે, જે બીજો અનિશ્ચિત આર્ટિકલ છે, એના વિશે વાત કરવાની છે. શેના વિશે વાત કરવાની છે? ઇનડેફિનેટ આર્ટિકલ એન. ઇનડેફિનેટ આર્ટિકલ ક્યાં ક્યાં છે? ફરીવાર રિપીટ કરું છું, એ અને એન. ઇનડેફિનેટ નો મતલબ થશે અનિશ્ચિત આર્ટિકલ, જે સિંગ્યુલર હશે, અનકાઉન્ટેબલ હશે. ઓકે, કાઉન્ટેબલ હશે? જોઈએ, ચાલો. કાઉન્ટેબલ હશે. ઓકે, n is used in front of singular countable nouns which are not specific. સ્પેસિફિક નો મતલબ મેં પણ ગયા લેક્ચરમાં કીધું તો કહો જોઈએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સ્પેસિફિક? ચોક્કસ. બરાબર? કે n is used in front of singular countable nouns. એકવચન ગણી શકાય તેવા નામની આગળ આર્ટિકલ n નો યુઝ કરીએ છીએ. which are not specific, જે નિશ્ચિત હોતું નથી, ચોક્કસ હોતું નથી. we don't use an n
before uncountable or plural nouns. કેના આપણે ઉપયોગ નથી કરી શકતા? એનો ઉપયોગ ક્યારે નહીં કરવાનો? We don't use an before uncountable or plural nouns. એટલે કે આપણે એનો ઉપયોગ અનકાઉન્ટેબલ એટલે ગણી ન શકાય તેવી વસ્તુઓ અને બહુવચનમાં કરવાનો નથી. જે આ રૂલ્સ આપણો આર્ટિકલ એ માં પણ આવી ગયો છે કે વી ડોન્ટ યુઝ આર્ટિકલ એ બિફોર અનકાઉન્ટેબલ એન્ડ પ્લુરલ નાઉન્સ. એટલે કે આર્ટિકલ એ કે આર્ટિકલ એન નો ઉપયોગ ગણી ન શકાય તેવી વસ્તુઓ અને બહુવચનમાં થતો નથી. Use an before word which sound with vowel. Use an એનો ઉપયોગ ક્યારે કરવાનો છે? Word which sound with vowel, જે સ્વરથી શરૂ થતું હોય, if the first letter is a consonant. ભલે એનો પહેલો અક્ષર છે ને એ વ્યંજન હોય, પણ એનું ઉચ્ચારણ છે ને એ સ્વરથી થતું હોય, ત્યારે એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. સમજાય છે ને શું કહું છું? ઓકે, ફરીવાર રિપીટ કરું છું. યુઝ એન બિફોર વર્ડ વિચ સાઉન્ડ વિથ વોલ. વોલ મીન્સ સ્વર. કે એનનો ઉપયોગ ત્યારે કરવો વર્ડ વિચ સાઉન્ડ વિથ વોલ, જેનું પ્રોનાઉન્સિએશન સ્વરથી થતું હોય, ઇફ ધ ફર્સ્ટ લેટર ઇઝ અ કોન્સોનન્ટ. ભલે પહેલો અક્ષર વ્યંજન હોય પણ એનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય તો એવા આર્ટિકલ એવા શબ્દની આગળ આર્ટિકલ એન લાગે છે. એક્ઝામ્પલ જુઓ. અવર, ઓનેસ્ટ. આ સ્વર છે ને, ભલે એનું સ્ટાર્ટિંગ ક્યાંથી થયું? એચ થી થયું છે. એચ છે એ સ્વર નથી. આપણે સ્વર ક્યાં ક્યાં કીધા હતા? એ, ઈ, આઈ, ઓ ને યુ. આ 5 સ્વર કીધા હતા. પણ આ એચ છે એ સ્વરમાં સમાવેશ નથી થતું, બરાબર? પણ એનું ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન અ, લાઈક અ, આ રીતે થાય છે, એટલે એની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. શોર્ટ એન્ડ સ્વીટ સ્ટુડન્ટ્સ, કે ટૂંકમાં કહું તો જે શબ્દોનું ઉચ્ચારણ સ્વર પ્રમાણે થતું હોય એવા શબ્દોની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. ઓકે, અને જે શબ્દોનું ઉચ્ચારણ વ્યંજનના શબ્દો પ્રમાણે થતું હોય, કથી જ્ઞ પ્રમાણે થતું હોય એવા શબ્દોની, એવા વાક્યોની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આર્ટિકલ એન વિશે ચર્ચા કરી રહ્યા છીએ. એન આર્ટિકલ ક્યારે યુઝ થાય છે? ફરીવાર કહી દઉં કે આર્ટિકલ એન નો યુઝ છે એ 5 સ્વર, 5 જે વોલ્સ છે, એ ઈ આઈ ઓ યુ, સ્પેલિંગ ઉપર આપણે નથી જવાનું, વર્ડ ઉપર આપણે નથી જવાનું, પણ એના પ્રોનાઉન્સિએશન ઉપર આપણે જવાનું છે. ફરીવાર મેં તમને યાદ અપાવી દઉં છું કે આર્ટિકલ એન નો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે એનો ઉચ્ચારણ ગુજરાતીના સ્વર અ, આ, યુ પ્રમાણે થતું હશે ત્યારે. હવે આપણે ઇન્ડિફિનિટ આર્ટિકલ એન વિશે આગળ જોઈએ તો વી યુઝ એન બિફોર એબ્રિવિએશન, સંક્ષેપ, ટૂંકા નામ that begin with a vowel sound. આપણે ઇન્ડિફિનિટ આર્ટિકલ છે એન, બરોબર, એનો યુઝ ક્યારે કરવાનો છે? તો કે વી યુઝ એન બિફોર એબ્રિવિએશન્સ, એટલે કે સંક્ષેપ, ટૂંકા નામ that begin with a vowel sound. ક્યારે શરૂ થશે? તે vowel sound થી શરૂ થશે. એબ્રિવિએશન્સ નો મતલબ થશે સંક્ષેપ, ટૂંકા નામ. આપણે કોઈ ફૂલ શોર્ટ ફોર્મ બોલીએ ને, ફોર એક્ઝામ્પલ isn't, તો is not, can't, can not. આપણે ઘણી વાર આપણે તમને મેં કીધું હતું પીપીટી, એનું શું કીધું હતું? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. ઓકે, તો આવા ઘણા બધા શોર્ટ ફોર્મ હોય છે. તો એવા શોર્ટ ફોર્મ છે એની આગળ આર્ટિકલ એન લાગે છે. વી યુઝ એન બિફોર એબ્રિવિએશન્સ, એટલે કે ટૂંકા નામ that begin with a vowel sound, જેનો ઉચ્ચારણ સ્વરથી થતું હોય. ફોર એક્ઝામ્પલ જો આ એમ છે તો એમ એ આપણે એમ બોલીએ છીએ, એમએસસી, અને MBBS, MBBS,
એસ. તો બધામાં શું આવ્યું? અ આવ્યું ને? તો એનું ઉચ્ચારણ કેના પ્રમાણે થયું? કહો જોઈએ. ઉચ્ચારણ વાઉલ સ્વર પ્રમાણે થયું, એટલે આ બધાની આગળ આપણે આર્ટિકલ એન મૂક્યું. ફરીવાર તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે વી યુઝ એન બિફોર એબ્રિવિએશન્સ, એટલે કે ટૂંકા નામ that begin with a vowel sound. ભલે તે કોન્સોનન્ટ થી શરૂ થતું હોય. આ શબ્દ બધા કોન્સોનન્ટ થી શરૂ થાય છે. એમ છે ઈ એ આ યુ માં નથી આવતો, કોન્સોનન્ટ છે, વ્યંજન છે, પણ એનું જે ઉચ્ચારણ છે, પ્રોનાઉન્સિએશન છે, એ વોવલ પ્રમાણે છે, સ્વર પ્રમાણે છે, એટલે એની આગળ આપણે આર્ટિકલ એન મૂકેલો છે. એમ એ તો એ આવ્યો, એમએસસી એમાં પણ એ આવેલો છે, એમબીબીએસ એમાં પણ એ આવેલો છે. ડન. ઓકે, નેક્સ્ટ જોઈએ. If the noun starts with a vowel and sound also like a vowel, a I U U article n comes before the noun. If the noun starts with a vowel, શબ્દ છે, નામ છે, એ સ્વરથી શરૂ થતું હોય અને સાઉન્ડ ઓલ્સો લાઈક એ vowel, અને એનું ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન પણ સ્વરથી થતું હોય. સ્વર ક્યાં ક્યાં છે? તો કે એ ઈ આઈ ઓ યુ. આ સ્વર પ્રમાણે થતું હોય ત્યારે આર્ટિકલ એન કમ્સ બિફોર ધ નાઉન, ત્યારે આર્ટિકલ એન નો ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર, ઇફ ધ નાઉન સ્ટાર્ટ્સ વિથ એ vowel, જ્યારે પણ શબ્દ છે એ સ્વરથી શરૂ થતો હોય, સાઉન્ડ ઓલ્સો લાઈક એ vowel, એનું પ્રોનાઉન્સિએશન પણ સ્વરથી શરૂ થતું હોય. સ્વર ક્યાં ક્યાં? તો કે એ ઈ આઈ ઓ યુ. તો એવા શબ્દોની આગળ આર્ટિકલ એન મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ. એન એપલ, એન ઓરેન્જ. એના સેન્ટેન્સમાં કન્વર્ટ કરીએ તો આઈ એટ એન એપલ, ધીસ ઇઝ એન ઓરેન્જ. ઓકે, આઈ એટ એન એપલ, ધીસ ઇઝ એન ઓરેન્જ. તો આ બધે બે વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિકલ એન નો ઉપયોગ આપણે કરેલો છે. સ્વર પણ છે, એનું ઉચ્ચારણ છે એપલ તો એપલ, ને ઓરેન્જ ઓરેન્જ. તો બંનેમાં શું આવ્યું? આગળ સ્વર પણ આવ્યા. ઓકે, ડન ઇટ. સો સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે બે આર્ટિકલ કમ્પ્લીટ કર્યા. ટોપિક એક કમ્પ્લીટ કર્યો, ઇનડેફિનેટ આર્ટિકલ, પણ એની અંદર જે બે અનડેફિનેટ આર્ટિકલ હતા, અનિશ્ચિત આર્ટિકલો, એ અને એન વિશે આપણે બધી જ માહિતી મેળવી ચૂક્યા છીએ. આના પછીનું જે પાર્ટ 3 સેશન આવશે એમાં ડેફિનેટ આર્ટિકલ ધ વિશે ચર્ચા કરવાની રહેશે. ફરીવાર રિકેપ કરાવી દઉં. આર્ટિકલ એ ક્યારે યુઝ થશે? તો કે આર્ટિકલ એ છે સિંગ્યુલર અને કાઉન્ટેબલ નાઉન આગળ યુઝ થશે. પ્લુરલ અને અનકાઉન્ટેબલ નાઉનમાં યુઝ નહીં થાય આર્ટિકલ એ ત્યારે જ વાપરવામાં આવશે જ્યારે એનું પ્રોનાઉન્સિએશન વ્યંજન પ્રમાણે થતું હશે, ભલે એનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય. ફોર એક્ઝામ્પલ, ઓવર, HOUR, એચ છે એ વ્યંજન છે પણ એનો ઉચ્ચાર છે શેનાથી સહી છે? ઓથી. ત્યારે આપણે આર્ટિકલ એન વાપરવું પડશે ત્યાં. ઓકે, ત્યારે આ એચ છે એને ગણી અને આર્ટિકલ એ વાપરવાનું ત્યાં થતું નથી. શેના ઉપર આપણે જવાનું છે? આર્ટિકલમાં પ્રોનાઉન્સિએશન ઉપર જવાનું છે. શબ્દ તરફ નથી જવાનું, એના ઉચ્ચારણ ઉપર જવાનું છે. એ જ રીતે આર્ટિકલ એન નો ઉપયોગ ક્યારે કરશું? તો કે આર્ટિકલ એન છે એ અનકાઉન્ટેબલ નાઉનમાં નહીં ઉપયોગમાં આવે, કાઉન્ટેબલ નાઉનમાં આવશે પણ એ સિંગ્યુલર હશે તો આવશે, પ્લુરલમાં પણ નહીં આવે. અને ટૂંકા અને સંક્ષેપ નામ જેનું ઉચ્ચારણ સ્વર પ્રમાણે થતું હોય એવા નામની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવશે. સામાન્ય રીતે જે સ્વર છે 5 એ ઈ આઈ ઓ યુ શબ્દ એનાથી જ શરૂ થતો હોય અને ઉચ્ચારણ એ જ થતું હોય એવા આર્ટિકલ પણ એની આગળ પણ આર્ટિકલ એન મૂકવામાં આવશે. સો વિદ્યાર્થી મિત્રો, તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આ સેશન પછી તમને એક વર્કશીટ મળશે. એ વર્કશીટમાં એ અને એન વચ્ચે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હશે, જે તમારે તમારી રફ બુકમાં એકવાર અને CWમાં પણ એકવાર સોલ્વ કરવાની છે. ફરીવાર રિપીટ કરું છું, આ એક્સરસાઇઝ તમારે CW બુકમાં પણ એકવાર સોલ્વ કરવાની છે અને રફ બુકમાં પણ એકવાર સોલ્વ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આર્ટિકલ
પાર્ટ 3માં આપણે ફરી મળીશું. શેની ચર્ચા કરશું ત્યારે? ઓકે, ત્યારે આપણે ચર્ચા કરશું ડેફિનેટ આર્ટિકલ એટલે કે નિશ્ચિત આર્ટિકલ ધ વિશે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ લેક્ચર બરોબર સમજાઈ ગયો હશે. ફરી મળીશું. થેન્ક યુ.